સુરત મહાનગરપાલિકાના મેયરને માજી કોર્પોરેટર પત્ર લખી બીપીએમસી એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3 હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા દરખાસ્ત લાવવા માંગ કરી હતી। સુરતના માજી કોર્પોરેટર વિજય પાનસરિયાએ મેયરને પત્ર લખી જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના છેલ્લા 3 વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણાવડતને લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સતત નિષ્ફળ રહ્યા છે। હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાં પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તારમાં જે કે લિંબાયત, પરત પાટિયા, સણિયા, હેમત, સીમાડા, કઠોદરા, પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડી પૂર આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન સુરત શહેરમાં પસાર થતી ખાડીની કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુ અને ખાડીને પુરાણ કરીને બનાવેલા અનઅધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંઢોળ નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવનો નિકાલ કરવા સદંતર નિષ્ફળ રહ્યા છે। આ કારણે સુરત શહેરના ખાડીપુર આવ્યું છે અને લાખો લોકો તેની સીધી અસર થઈ તેમજ રહેઠાણક લોકો સાથે સાથે નાના મોટા ધંધાર્થીઓ પણ કરોડો રૂપિયાનું માલ મિલકતનું નુકસાન થયું છે। જેથી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ આપમેળે નમ્ર વિનંતી છે કે સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્યવાહી કરવાની પદ્ધતિ, વહીવટી અણાવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકે કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે। જેથી બીપીએમસી એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3માં દર્શાવ્યા મુજબ તેઓ એટલે કે મ્યુનિસિપલ કમિશનર અસમર્થતા, દુર્વર્તન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈ પણ વખતે હોદ્દા ઉપરથી દૂર કરી શકશે। જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનર તેઓને પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારવાને કામ કરીને લાવવા નમ્ર વિનંતી કરું છું તેમ કહ્યું હતું। જી, આપનું નામ ને આજે તમે પત્ર લખ્યો છે, કઈ બાબતે પત્ર લખ્યો છે, કોને? પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયા આજરોજ માનનીય મેયરશ્રીને પત્રથી જાણ કરી હતી કે સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે એમને એમના પદ પરથી હટાવવામાં આવે, એની દરખાસ્ત લાવવામાં આવે। આ દરખાસ્ત એટલે લાવવામાં આવે કે જે વહીવટી એમનામાં આવડત હોવી જોઈએ એ આવડત નથી, એટલે ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાં ખાડી પૂર આવ્યું। ખાડીની આજુબાજુનો જે વિસ્તાર છે, પર્વત પાટિયા હોય, લિંબાયત હોય, સણિયા હેમાદ હોય કે સીમાડા હોય, આ તમામ વિસ્તારની આજુબાજુમાં જે લોકો રહે છે એમને ઘર વખરીને નુકસાન ગયું, નાના મોટા જે ઉદ્યોગકારો છે, નાની મોટી દુકાનો ચલાવે છે એમને કરોડો રૂપિયાનું નુકસાન ગયું। આ માનવ સર્જિત જે પૂર આવ્યું એમાં જે એમને વહીવટી રીતે જે કામગીરી છેલ્લા 3 વર્ષમાં કરવી જોઈએ એ કરવામાં નિષ્ફળ રહ્યા છે। કામગીરી કેવી કરવી જોઈએ? ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે જે એમને કામગીરી કરવી એ નથી કરી। જે ખાડીનો નેચરલ એનો વહેણ છે એની આજુબાજુમાં જે ખોટી રીતે અનધિકૃત બાંધકામો કર્યા એ અને બ્રિજો બનાવ્યા છે એ નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યા, એ હટાવવામાં નિષ્ફળ રહ્યા। અને ત્રીજી મહત્વની વાત, જ્યારે આ ખાડી જ્યારે મીંઢોળા નદીને મળે છે અને એની આજુબાજુમાં જે ઝીંગા તળાવ ખોટી રીતે ગેરકાયદેસર રીતે બનાવી દીધા છે એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે। તો આ 3 મહત્વના મુદ્દા ટાંકીને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાનો વહીવટ કરવામાં અણાવડત ધરાવે છે। આ જ મુદ્દાસરની રજૂઆત કરી અને માનનીય મેયરશ્રીને પત્ર લખ્યો અને એમની દરખાસ્ત લાવી એમને પદ પરથી હટાવવાની માંગ કરી છે।